આ લેક્ચરમાં પણ આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત એમસીક્યુઝની ચર્ચાઓ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા ટોપિકો પર આધારિત એમસીક્યુની ચર્ચાઓ કરી. આજે પણ આપણે ગેટ્સ પર આધારિત અને પીએન જંકશન પર આધારિત એમસીક્યુની ચર્ચાઓ કરીએ. આગળ કીધું હતું તે પ્રમાણે પીએન જંકશન, ડાયોડ અને જો ગેટ્સની વાત કરીએ તો ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ, નેન ગેટ, આ જે 4 ગેટો છે તે અને ગેટ વિશેના જે કન્સેપ્ટ આપણે જે તૈયાર કરેલા છે એ વ્યવસ્થિત યાદ કરી લેવા કે જેથી અહીં જ્યારે એમસીક્યુની અંદર એ ગેટનો ઉપયોગ આવે ત્યારે આપણે સરળતા લાવી શકીએ. તો હવે આપણે એમસીક્યુ નંબર 21 જોઈએ. પીએન જોડાણના ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે પીએન જંકશન જે ડાયોડ છે એ પીએન જંકશનની અંદર જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિ હોય ત્યારે જે ફોરવર્ડ બાયસ છે એનો જે અવરોધ છે એને જો ધારો કે આપણે આર એફ બી કહીએ તો ઇઝ ઇક્વલ ટુ 50 ઓમ ટુ 100 ઓમ હોય છે. એટલે અહીં એપ્રોક્સિમેટલી આપણે 10⁻² ઓમ એટલે 100 ઓમ આપણે લઈશું. અને રિવર્સ બાયસમાં જે અવરોધ હોય એ આર આર બી ઇઝ ઇક્વલ ટુ 10⁻6 ઓમ જેટલો હોય છે. અને તેથી જ આપણે જાણીએ છીએ કે ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અહીં આપણને ગુણોત્તર માંગેલ છે માટે જો ગુણોત્તર લખીએ તો આર એફ બી ફોરવર્ડ બાયસ ડિવાઇડેડ બાય આર આર બી રિવર્સ બાયસ સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻² મેક્સિમમ અવરોધ છે ઓમ અને અહીં 10⁻6 છે તો અહીં 10⁻² ડિવાઇડેડ બાય અહીં 10⁻6 થશે. સો ઇઝ ઇક્વલ ટુ હવે 10⁻² અહીં છેદમાં લઈ આવીએ તો અહીં 10⁻6 ઇન્ટુ 10⁻² થશે માટે 10⁻4 રહી જશે. સો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 10⁻4 થશે. અહીં આપેલ જે ઓપ્શન છે તે આ પ્રકારના છે અને તેથી આપણે અહીં 1 ડિવાઇડેડ બાય 10⁻4 લીધેલ છે માટે અહીં ગુણોત્તર 1 જેમ અહીં 10⁻4 જેટલું થશે જે અહીં ઓપ્શન ડી છે. અને તેથી એમસીક્યુ નંબર 21 આન્સર ઇઝ ડી 1 જેમ 10⁻4 થશે. હવે એમસીક્યુ નંબર 22 એક પીએન જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય 0.6 વોલ્ટ થી 0.7 વોલ્ટ જેટલું કરવામાં આવતા તેનો પ્રવાહ 1 મિલી એમ્પિયર થી વધીને 3 મિલી એમ્પિયરનો થાય છે તો ડાયોડનો ડાયનેમિક અવરોધ ખાલી જગ્યા થશે. હવે અહીં ફોરવર્ડ બાયસ સ્થિતિ આપેલ છે અને એમાં જે વોલ્ટેજ ડિફરન્સ આપેલ છે તે અહીં મેળવીએ. કારણ કે ફોરવર્ડ બાયસ જો સ્થિતિ હશે તો ડાયનેમિક અવરોધ બરાબર આપણે આર એફ બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈ થશે. હવે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ કારણ કે 0.6 વોલ્ટથી 0.7 વોલ્ટ થાય છે માટે 0.7 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.1 વોલ્ટ જેટલું થશે. અને ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 3 મિલી એમ્પિયર છે અને પ્રારંભિક 1 મિલી એમ્પિયર છે
માટે 3 minus 1 is equal to 2 milliampere. માટે ડેલ્ટા I is equal to અહીં 2 into 10 raised to minus 3 એમ્પિયર થશે. હવે આ જે ડેલ્ટા V અને ડેલ્ટા I ની કિંમત અહીં આપણે ઉમેરી દઈએ તો RFB is equal to 0.1 divided by 2 into 10 raised to minus 3 થશે. હવે આપણે અહીં 10 raised to minus 1 લખી શકાય 0.1 એટલે, અને જો અહીં 10 raised to minus 3 છે અને અંશમાં લઈએ તો 10 raised to plus 3 થશે અને divided by 2 થશે. માટે અહીં 1 by 2 is equal to 0.5 થયા ઇન્ટુ અહીં 10 raised to 3 છે અને 10 raised to minus 1, so 10 raised to 2 રહી જશે. માટે RFB is equal to 0.5 into 10 raised to 2 ઓમ જેટલું થશે. માટે RFB is equal to અહીં 50 ઓમ થશે. કારણ કે અહીં જો આપણે દશાંશ ચિહ્ન 1 અને 2 સ્ટેપ એટલે કે અહીં 50 લખી દઈએ તો into 10 raised to minus 2 થશે અને આ પ્લસ 10 raised to plus 2 થશે, કેન્સલ આઉટ થશે. માટે RFB is equal to 50 ઓમ થયા, જે અહીં ઓપ્શન A છે. માટે MCQ નંબર 22 આન્સર ઇઝ A 50 ઓમ થશે. હવે MCQ 23 અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5 અને તેમાં પ્રવાહનો ગુણોત્તર 7/4 છે. તો તેમાં ડ્રિફ્ટ વેગોનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે જો આપણે અર્ધવાહકમાં પ્રવાહની વાત કરીએ તો I is equal to NaEVD. સૂત્ર પરથી જો લખીએ તો VD ને સૂત્ર કરતા કરીએ માટે VD is equal to I divided by NaE થશે. અહીં આ જે A છે અને અહીં E વીજભાર એ બંને અચળ છે અને તેથી VD is proportional to I by small n એટલે કે સંખ્યા ઘનતા થશે. તો અહીં સૌપ્રથમ જો આપણે ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા ઘનતાનો વિચાર કરીએ તો અહીં Ne by NH આપેલું કહેવાશે, is equal to 7/5 છે, અને તેમના એટલે કે IE by IH નો વિચાર કરીએ તો is equal to 7/4 આપેલ છે. હવે અહીં VD is proportional to I by N છે, માટે જો અહીં VDE લખીએ એટલે કે ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે તે અને હોલ્સનો ડ્રિફ્ટ વેગ છે તે, તો અહીં VDE ડિવાઇડેડ બાય જો VDH લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં આના માટે IE by NE થશે ઇન્ટુ અહીં નીચે જો આપણે લખીએ તો IH by NH એટલે કે NH ઉપર જશે અને IH છેદમાં આવશે. સો ઇઝ ઇક્વલ ટુ હવે I વાળા પદો સાથે કરીએ તો IE by IH ઇન્ટુ અહીં NH ડિવાઇડેડ બાય NE લખાશે. હવે IE by IH ઇઝ ઇક્વલ ટુ 7/4 આપેલ છે, માટે આ 7/4 થયું. આની જગ્યા પર આપણે 7/4 લખેલ છે અને ઇન્ટુ NH by NE. અહીં NE by NH 7/5 છે, માટે NH by NE is equal to 5/7 લખાશે. સો is equal to 7/4 into 5/7 થશે. અહીં 7 અને 7 કેન્સલ આઉટ થયા, સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઇડેડ બાય 4 થશે, જે અહીં ઓપ્શન ડી છે. માટે
MCQ 23, આન્સર ઇઝ ડી 5/4 થશે. હવે MCQ નંબર 24, રેક્ટિફાયરની પ્રક્રિયામાં ખાલી જગ્યા. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે આ જે બધા MCQ છે એ MCQ થિયરી બેઝ MCQ છે. માટે જે રેક્ટિફાયર છે એ પ્રક્રિયા આપણે યાદ હોવી જોઈએ. દાખલા તરીકે એની વ્યાખ્યા તો આપણે જાણીએ છીએ કે રેક્ટિફાયર એટલે એવી રચના છે કે જે એસી સિગ્નલને ડીસી સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. આપણે એના 2 પ્રકાર બી જોયા, અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી રેક્ટિફાયર પર આધારિત આપણે ફિલ્ટર પરિપથની પણ ચર્ચા કરેલી, કે જેમાં આપણે જાણીએ છીએ કે જે રેક્ટિફાયરનું આઉટપુટ છે એ સ્મૂથ ડીસી હોતા નથી, તો એ એના થોડા એસી ઘટકો અંદર હાજર હોય છે, તો એ દૂર કરવા માટે આપણે ફિલ્ટર પરિપથનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, અર્ધ તરંગ રેક્ટિફાયર અને જે રેક્ટિફાયર છે, અથવા તો આપણે કહીએ આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય, કે જેમાં ડાયોડનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આટલી જે બાબતો જો આપણને ખબર હોય તો એના પર આધારિત જે દાખલાઓ છે, જે MCQ છે, એને આપણે સરળતાથી ગણી શકાય. અહીં આપણને રેક્ટિફાયરની પ્રક્રિયામાં ખાલી જગ્યા 4 જે શક્યતાઓ આપેલી છે, એમાં તમે જોઈ શકો છો કે પહેલો જે ઓપ્શન જે છે કે એસી સિગ્નલનું ડીસી સિગ્નલમાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો આ જેનો આન્સર થશે, કારણ કે રેક્ટિફાયર જે છે એની પ્રક્રિયામાં આપણે એસી વોલ્ટેજ કે પ્રવાહ જે છે તેનું ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતરણ કરીએ છીએ. તો અહીં ઓપ્શન એ થશે. બીજા જુદા જુદા ઓપ્શનો આપેલ છે, પરંતુ અહીં આન્સર એ છે. અહીં ડીસી સિગ્નલનું એસી સિગ્નલમાં પણ આપેલું છે રૂપાંતરણ, એસી આવૃત્તિના મૂલ્યો બદલવામાં આવે, એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજના મૂલ્યો સમાન હોય. તો આ રીતે અહીં આપેલા જે ઓપ્શનમાં જે પહેલો ઓપ્શન છે એ અહીં રેક્ટિફાયરની પ્રક્રિયા માટે લાગુ પડે છે, અને તેથી અહીં MCQ નંબર 24, આન્સર ઇઝ એ, એસી સિગ્નલનું ડીસી સિગ્નલમાં રૂપાંતરણ કરવામાં આવે છે. હવે MCQ નંબર 25, રેક્ટિફાયરમાંથી મળતા આઉટપુટને સ્મૂધ કરવા માટે વપરાતા ફિલ્ટર પરિપથો. અત્યારે જ આપણે ચર્ચા કરી કે ફિલ્ટર પરિપથો શાના માટે વપરાય છે, કે આપણે કીધું તે પ્રમાણે આઉટપુટ જે છે એમાં એસી ના ઘટકો હાજર હોય, તો એ એસીના ઘટકો દૂર કરવા માટે આપણે ફિલ્ટર પરિપથો વાપરીએ છીએ. તો આ થિયરી છે અને એનો એક ઓપ્શન અહીં છે જ, અને જે ઓપ્શન અહીં આપણને બી આપેલ છે. માટે MCQ નંબર 25 અને આન્સર ઇઝ બી, એસી ઘટકોને દૂર કરે છે. હવે MCQ 26, પ્રકાશને પારખવા ડિટેક્ટ કરવા માટે ખાલી જગ્યા. આપણે જાણીએ છીએ કે પ્રકાશને પારખવા માટે એટલે કે ડિટેક્ટ કરવા માટે આપણે ફોટોડાયોડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણને આપેલ જે 4 ઓપ્શન છે એમાં પહેલા જવાબમાં જો કહીએ તો ફોટોડાયોડની વાતો આવશે, પરંતુ અહીં આપણે જાણીએ છીએ કે આ 2 સ્થિતિ આપેલ છે, એટલે અહીં ફોરવર્ડ બાયસ છે અને રિવર્સ બાયસ છે. પણ જો આપણે ફોટોડાયોડને જો કાર્યરત કરવો હોય તો હંમેશા એ જે ફોટોડાયોડ છે એ રિવર્સ બાયસમાં હોય છે, અને તેથી આપણે અહીં જે ઓપ્શન છે તે બી આવે છે. માટે MCQ નંબર 26 અને આન્સર ઇઝ બી, ફોટોડાયોડ રિવર્સ બાયસમાં વાપરવો જોઈએ.
હવે MCQ નંબર 27, ખાલી જગ્યા અર્ધવાહક રચનાને કાર્યરત કરવા ફોરવર્ડ બાયસ આપવું પડે છે. હવે અહીં ફોરવર્ડ બાયસની સ્થિતિ આપી છે, પરંતુ અહીં ડાયોડના નામ આપ્યા છે. પહેલો છે એ ફોટો ડાયોડ, બીજો જેનર ડાયોડ, ત્રીજો સી વેરેક્ટર ડાયોડ અને ચોથું એલઈડી. તમે અહીં જોઈ શકો છો કે આ જેનર ડાયોડની વાતો કરીએ તો આગળ આપણે જાણીએ છીએ એને પણ રિવર્સ બાયસમાં જ હોય. અત્યારે જ આપણે ચર્ચા કરી ફોટો ડાયોડને પણ રિવર્સ બાયસમાં જ રાખવામાં આવે છે. તો એ જ રીતે આપણે જો અહીં એલઈડી માટે વિચારીએ તો એલઈડી આપણે જાણીએ છીએ લાઇટ એમિટિંગ ડાયોડ, કે જે હંમેશા આપણે પ્રકાશ મેળવવા માટે આપણે આ ડાયોડનો ઉપયોગ કરતા હોય છે અને હંમેશા ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જ હોય છે. માટે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે ઓપ્શન છે એ ડી આવશે, એલઈડી. અને તેથી 27 MCQ નંબર 27 આન્સર ઇઝ ડી થશે, લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી થશે. હવે MCQ નંબર 28, કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? આપણે જે આગળ જે ફોટો ડાયોડની ચર્ચા કરી કે એલઈડીની વાતો કરીએ તો આપણે જાણીએ છીએ કે એમાં કોઈને કોઈ એક પ્રકારે ફોટો ડાયોડની અંદર રિવર્સ બાયસ સ્થિતિમાં અને જો આપણે એલઈડીની વાત કરીએ તો એને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે. પરંતુ સાથે સાથે આપણે જ્યારે સોલર સેલની ચર્ચા કરેલી ત્યારે આપણે જાણીએ છીએ કે સોલર સેલમાં કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની આપણે જરૂર પડતી નથી. અને તેથી અહીં આપેલ જે ઓપ્શન છે એ ઓપ્શનમાં સોલર સેલ જે છે એને આપણે કોઈ પણ પ્રકારના બાયસની જરૂર પડતી નથી. અને તેથી અહીં MCQ 28 આન્સર ઇઝ સી, સોલર સેલ થશે. હવે MCQ 29, શુદ્ધ જીઈ અર્ધવાહકમાં એલ્યુમિનિયમની અશુદ્ધિ ઉમેરવામાં આવેલ છે. તેમાં ગ્રાહ્ય એટલે કે એક્સેપ્ટર પરમાણુઓની સંખ્યા ઘનતા લગભગ 10⁻21 મીટર⁻³ છે. જો શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલ જોડકાની સંખ્યા ઘનતા લગભગ 10⁻19 મીટર⁻³ હોય તો આ નમૂનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ખાલી જગ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે જો આપણે શુદ્ધ જીઈ અર્ધવાહકમાં એલ્યુમિનિયમની ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ જો ઉમેરી દઈએ તો અહીં એક્સેપ્ટર પરમાણુઓ એટલે કે હોલ જે છે એની સંખ્યા ઘનતા અહીં આપેલ છે. માટે આપણે NH ઇઝ ઇક્વલ ટુ 10⁻21 મીટર⁻³ લખી શકાય. બીજું કે અહીં શુદ્ધ અર્ધવાહક હશે તો ઇન્ટ્રિન્સિક જે છે એટલે કે શુદ્ધ થશે. ઇલેક્ટ્રોન હોલ જોડકા એને આપણે Ni વડે દર્શાવીએ છીએ. એ અહીં 10⁻19 મીટર⁻³ લગભગ આપેલ છે. તો આ જે બે કિંમતો પરથી આપણે અહીં જો Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીં માંગેલ જે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે Ni માંગેલ છે. તો Ni ઇઝ સૂત્ર કરતા જો Ni કરીએ તો Ni² ડિવાઇડેડ બાય NH થશે. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻19⁻² ડિવાઇડેડ બાય 10⁻21 થયા. હવે અહીં 19 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 38 થયા. માટે Ne ઇઝ ઇક્વલ ટુ 10⁻38 ડિવાઇડેડ બાય 10⁻21 થશે. માટે અહીં જો 10⁻38 થયા અને ઇન્ટુ અંશમાં લઈ જઈએ તો 10⁻21 થશે. માટે Ne ઇઝ ઇક્વલ ટુ 10⁻17 મીટર⁻³ થયા.
આમ નમૂનામાં જો ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા જો કહીએ તો Ne ઇઝ ઇક્વલ ટુ 10⁻17 મીટર રેઝ ટુ -3 થશે, જે અહીં ઓપ્શન સી છે. અને માટે MCQ નંબર 29 આન્સર ઇઝ સી 10⁻17 મીટર રેઝ ટુ -3 થશે. હવે MCQ નંબર 30. એક અર્ધવાહક પર મહત્તમ 6000 એંગસ્ટ્રોમની તરંગલંબાઈ વાળો પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે છે. આ અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા કેટલી હશે? H is equal to 6.62 into 10⁻34 joule into second આપેલ છે. હવે અર્ધવાહકની જો બેન્ડ ગેપ ઉર્જા કહીએ તો Eg is equal to Hf જેટલું હોય, માટે is equal to Hc divided by અહીં લેમ્બડા થશે. હવે h ની કિંમત તો આપેલી છે 6.62 into 10⁻34 joule into second. અહીં c ની કિંમત જો આપણે કહીએ તો પ્રકાશનો વેગ 3 into 10⁸ મીટર પર સેકન્ડ, અને અહીં લેમ્બડા 6000 એંગસ્ટ્રોમ છે, માટે 6000 into 10⁻10 થશે, માટે 6 into 10⁻7 મીટર લખી શકાશે. તો અહીં આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ તો Eg is equal to 6.62 into 10⁻34 into 3 into 10⁸ divided by 6 into 10⁻7 થશે. હવે અહીં 3 into 2 is equal to 6 થશે, અને આ 2 into 3.31 એટલે કે 6.62 થશે, માટે બાકી રહેશે અહીં 3.31 into 10⁻34 3.31 into 10⁻34 into આ 10⁸ છે અને આ માઇનસ અંશમાં જશે એટલે 10⁻7 નું +7 થશે, માટે 10 આપણે 15 થશે. માટે Eg is equal to આ 3.31 તેમના તેમ into અહીં 10⁻34 into અહીં 10⁻15, સો બાકી રહેશે 10⁻19. માટે અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા Eg is equal to 3.31 into 10⁻19 જૂલ થશે. આમ ઓપ્શન સી આપેલ છે, માટે MCQ નંબર 30 આન્સર ઇઝ સી 3.31 into 10⁻19 જૂલ થશે. હવે MCQ નંબર 31. હવે આપણે જ્યારે લોજિક ગેટ પરિપથ જે છે, એટલે કે લોજિક જે પરિપથો આપણે જોવાના છે, તો તેની અંદર લોજિક ગેટનો ઉપયોગ થશે. તો સૌપ્રથમ લોજિક ગેટ જે આપણે તૈયાર કરેલ છે એ લોજિક ગેટ ઓર, એન્ડ, નોટ, નોર અને નેન, એ લોજિક ગેટ વિશેની જે માહિતી છે તે લઈ લેવી, એ આપણે નોંધેલ છે તેને તૈયાર કરવી, અને ત્યાર પછી આપણે આ MCQ તમે કરશો તો અહીં સારી રીતે સમજ પડશે અને સરળતાથી આપણે આ સોલ્વ કરી શકાશે. અહીં આપણે આકૃતિ, ટ્રુથ ટેબલ અને જે આપણા પાસે બુલિયન સમીકરણ છે એના ઉપરથી પણ આપણે આ લોજિક ગેટને સોલ્વ કરી શકાશે. તો MCQ નંબર 31. આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? અહીં ઓર, એન્ડ, નોર અને નેન્ડ આપેલ છે. હવે આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આ જે ગેટ જે આપેલ છે તે નોટ ગેટ છે, આ પણ નોટ ગેટ છે, અને અહીં આ ઓર ગેટ છે.
માટે જો આપણે અહીં આ સિગ્નલના આ જો એ ટર્મિનલની વાત કરીએ તો એનો નોટ ગેટ જો કહીએ તો એ બાર થશે અને બી નો નોટ ગેટ સાથેનું જોડાણ કહીએ તો આ ટર્મિનલનો અહીંયા બી બાર થશે. એટલે કે અહીં જે આ ઓર ગેટ છે એ ઓર ગેટમાં આ બંને છેડાઓ એ બાર અને બી બાર નું સંયોજન હશે, જે આપણે અહીં y ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર લખેલ છે. પણ આપણે સૂત્ર જાણીએ છીએ કે એ બાર પ્લસ બી બાર જો હોય તો એના બરાબર આપણે એ ડોટ બી બાર લખી શકાય છે. તો આ સૂત્રની રીતે બુલિયન સમીકરણ પરથી બી આપણો આન્સર અહીં એ ડોટ બી બાર એટલે કે નેન ગેટ મળે છે. પરંતુ જો આપણે અહીં ટ્રુથ ટેબલ પરથી પણ એ સાબિત કરી શકાય છે. તો આપણે ટ્રુથ ટેબલ પણ જોઈ લઈએ. તો અહીં એ બી આપેલ છે એટલે કે 0 0 1 0 0 1 અને 1 1 આપેલ છે. હવે આ જે એ છે એના એ બાર લઈએ તો અહીં 0 છે માટે અહીં 1 છે, અહીં 1 છે માટે 0, 0 છે માટે 1 અને 1 છે માટે 0 થશે. હવે એ જ રીતે આ બી ના બી બાર લઈ લઈએ તો 0 એટલે 1, 0 એટલે 1, 1 એટલે 0 અને 1 એટલે 0 થશે. હવે અહીં એ બાર પ્લસ બી બાર આપેલ છે તો એ બાર પ્લસ બી બાર એટલે આ બેનો ઓર સંયોજન અહીં ઓર ગેટ લઈએ એટલે કે એ બાર ઓર બી બાર. તો આપણે જાણીએ છીએ કે જો કોઈ એક ઇનપુટ જો એક સ્થિતિમાં હોય તો ત્યારે આઉટપુટ એક સ્થિતિમાં હોય તો ત્યારે આપણે અહીં કહી શકાય 1 ઓર 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે 1 1 1 થશે, 0 1 1 થશે અને 1 0 પણ 1 થશે, પણ 0 0 અહીં 0 થઈ જશે. તો આ રીતે અહીં ટ્રુથ ટેબલમાં આપણને આન્સર મળશે 1 1 1 અને 0. પણ જે આપણે અહીં નેન્ડ ગેટ દર્શાવેલ છે એને જો સાબિત કરવું હોય તો પહેલા એ ડોટ બી લખીએ તો ટ્રુથ ટેબલથી બી આપણે સાબિત કરી શકાય. તો એ ડોટ બી લખો તો એ ડોટ બી એટલે અહીં 0 0. હવે આ ડોટ છે ઇટ મીન્સ એન્ડ છે અને એમાં આપણે જાણીએ છીએ કે જ્યારે બંને ઇનપુટ જો 1 સ્થિતિમાં હોય તો જ આઉટપુટ એક સ્થિતિમાં મળે. અહીં 0 0 છે તો આન્સર 0 આવશે, અહીં 1 0 છે તો બી 0 આવશે અને 0 1 છે તો પણ અહીં 0 થશે, પણ 1 1 છે માટે અહીં 1 થશે. હવે એ ડોટ બી બાર છે તો એ ડોટ બી નો બાર એટલે કે નોટ ગેટ બનાવવું પડશે તો 0 હશે ત્યાં 1 થાય અને 1 હશે ત્યાં 0. તો આપણે જોઈ શકાય છે અહીં 0 નું 1 થયું, 0 નું 1 થશે, 0 1 અને 1 હશે ત્યાં 0. હવે આ જે આપણા પાસે જે ટ્રુથ ટેબલનું આ ખાનું છે તે અને આ જે ખાનું છે તે આ બંને સેમ છે, જોઈ શકાય છે 1 1 1 0, અહીં પણ 1 1 1 અને 0 થાય. આમ આપણે કહી શકાય y ઇઝ ઇક્વલ ટુ એ બાર ઓર બી બાર ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી નો બાર એટલે કે નેન ગેટ થશે, જે અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ નંબર 31 આન્સર ઇઝ ધી નેન ગેટ થશે. હવે MCQ નંબર 32 આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? અહીં એન્ડ ગેટ, ઓર ગેટ, નેન ગેટ અને નોર ગેટ આપેલ છે. અહીં પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે બે ટર્મિનલ જે છે એ અને બી, તો એ સાથે પણ અહીં નોટ ગેટ છે અને બી સાથે પણ નોટ ગેટ છે. માટે અહીં એ માટે આઉટપુટ એ બાર થશે અને બી માટે અહીં આઉટપુટ બી બાર થશે. અહીં આ જે આપણને ગેટ આપેલ છે તે એન્ડ ગેટ છે માટે અહીં એ બાર અને ડોટ બી બાર થશે.
સો y ઇઝ ઇક્વલ ટુ a બાર એન્ડ b બાર થયું. પણ આપણે સૂત્ર પરથી બી લખી શકાય, આપણે આગળ ચર્ચા કરી તે મુજબ અહીં ડોટ છે એટલે કે એન્ડ હોય તો અહીં a પ્લસ બી નો બાર લખી શકાય. પણ a પ્લસ બી એટલે કે a ઓર બી નો બાર એટલે કે નોર ગેટ થશે, જે અહીં ઓપ્શન નંબર ડી છે. તો આ રીતે બુલિયન સમીકરણ પરથી બી લખી શકીએ આપણે. પરંતુ આપણે ટ્રુથ ટેબલ પરથી આગળ જોયું તે રીતે જોઈ શકાય કે એ બી આપેલ છે 0 0 1 0 0 1 અને 1 1. હવે એ બાર લખી દઈએ તો 0 એટલે 1, 1 એટલે 0, 0 નું 1 અને 1 હોય તો 0. બી બાર લખીએ તો 0 1 0 1 1 0 અને 1 0 થશે. હવે ડોટ લઈએ એટલે કે એન્ડ લઈએ તો a બાર ડોટ બી બાર માટે અહીં એન્ડ લેવાનું છે, માટે બંને એક એક સ્થિતિમાં હોય તો જ આઉટપુટ 1 મળશે, માટે 1 1 એટલે 1 થશે. અહીં 0 1 એટલે 0, 1 0 એટલે 0 અને 0 0 એટલે 0 થશે. તો આ અહીં આપણને આન્સર એક ટ્રુથ ટેબલ પરથી મળે છે. પરંતુ જે રીતે બુલિયન સમીકરણ પરથી આપણે આ આન્સર લીધેલ છે તો અહીં a પ્લસ બી લઈએ અને એનો બાર કરીએ. તો a પ્લસ બી એટલે આપણે અહીં જ્યાં એક અને એક સ્થિતિમાં જો કોઈ એક ઇનપુટ હોય તો આઉટપુટ 1 મળે, માટે 0 0 તો 0 લખીશું અને બાકીના જે ઓપ્શન છે તેમાં આપણે 1 1 અને 1 આવશે. હવે એનો બાર લઈ લઈએ તો 0 હશે ત્યાં 1 અને 1 હશે ત્યાં 0 લખાશે. માટે તમે જોઈ શકો છો કે આ ઓપ્શન અને આ જે આપણા પાસે કોષ્ટકની અંદર આ જે બંને જે કોલમ છે એ બંને સેમ છે. એટલે કે a એન્ડ બી, એ બાર ડોટ બી બાર જો લખીએ તો એના બરાબર આપણે a પ્લસ બી બાર પણ લખી શકાય, જે અહીં ઓપ્શન ડી નોર ગેટ દર્શાવે છે. માટે MCQ નંબર 32 આન્સર ઇઝ ડી નોર ગેટ થશે. હવે MCQ 33 કે આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય છે? તો અહીં આપણને જે લોજિક ગેટ આપેલ છે તે નેન આપેલ છે અને એના જે બે છેડાઓ જે છે, આ બે ઇનપુટ છે એને શોર્ટ કરી દીધા છે, એટલે બંનેને એક સાથે જોડી દીધેલા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણને અહીં જે બે છેડાઓ છે એટલે 4 ઓપ્શન હોય, પણ અહીં બે જ મળશે. ધારો કે અહીં 0 લઈએ તો અહીં પણ 0 જ કહેવાશે અને અહીં a બરાબર જો 1 લઈએ તો b બરાબર બી 1 જ કહેવાશે. માટે અહીં આપણા પાસે બે જ કિસ્સાઓ હશે, એટલે a b લખીએ તો 0 0 હોય અથવા તો 1 1. હવે અહીં નેન ગેટ છે માટે પહેલા n લઈએ તો 0 0 હોય તો 0 થશે અને 1 1 હોય તો 1 થશે. અને નેન છે માટે નોટ ગેટ ફરી પાછું ઉમેરવું પડશે, એટલે કે a એન્ડ બી નો બાર કરીએ આપણે, a ડોટ બી બાર થયું માટે નેન ગેટ થશે. માટે 0 છે ત્યાં 1 લખીએ અને 1 છે ત્યાં 0. આમ તમે જોઈ શકો છો કે જ્યારે 0 સ્થિતિમાં હશે a અને b ત્યારે આઉટપુટ 1 મળે છે અને જ્યારે a અને b 1 સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ 0 મળે છે. મતલબ અહીં જ્યારે 0 હોય તો 1 અને 1 હોય ત્યાં 0 મળે છે. એનો અર્થ એવો થયો કે આ જે અત્યારે આપણે જો બે ઇનપુટ જો આપણે આ રીતે શોર્ટ કરેલા હોય તો આ જે લોજિક ગેટ છે એ નોટ ગેટની જેમ વર્તે છે, જે અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ નંબર 33 આન્સર ઇઝ ડી નોટ ગેટ થશે. આ જ રીતે આપણે અહીં નોર ગેટને પણ જો શોર્ટ કરીએ તો એ જ રીતે એ નોટ ગેટની જેમ જ વર્તે છે. દાખલા તરીકે આની જગ્યા પર જો નોર ગેટ હોય તો નોર ગેટ હશે તો અહીં પ્લસ થશે, માટે 0 નું 0 જ આવશે અને 1 નું 1 જ આવશે. આ જ સ્થિતિઓ આવશે, પરંતુ અહીં a પ્લસ બી બાર
થશે. એટલે એમ કહી શકાય કે જ્યારે નોર ગેટ હોય કે નેન ગેટ હોય એના બે ઇનપુટને જો આપણે શોર્ટ કરીએ તો એ નોટ ગેટની જેમ વર્તે છે એમ કહી શકાય. હવે MCQ નંબર 34. અહીં દર્શાવેલ નેન ગેટનું સંયોજન ખાલી જગ્યાને સમતુલ્ય છે. હવે અહીં બે આકૃતિ આપેલ છે. હવે આ આકૃતિ ઉપરથી અને આપણે બુલિયન સમીકરણ ઉપરથી આ કયા કયા ગેટો અનુક્રમે છે તેની ચર્ચા કરીએ. અત્યારે આપણે MCQ નંબર 33 વાત કરી કે જ્યારે નેન્ડ ગેટના બે ટર્મિનલને જો આપણે શોર્ટ કરી નાખીએ એટલે કે બંને ટર્મિનલને એકબીજા સાથે જોડી દઈએ તો એ નોટ ગેટની જેમ વર્તે છે. એટલે આ જે અત્યારે જે છે એ નોટ ગેટની જેમ વર્તશે. આ જે નેન્ડ ગેટને શોર્ટ કરેલ છે માટે નોટની જેમ વર્તશે. માટે જો આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે એ ટર્મિનલ હોય તો નોટ ગેટ જો હોય તો અહીં A બાર આઉટપુટ થશે અને અહીં B હોય તો એનો આઉટપુટ B બાર થશે. હવે અહીં ફરી પાછું આપણને નેન ગેટ આપેલ છે પરંતુ અહીં શોર્ટ નથી, બંને ટર્મિનલ અલગ અલગ છે અને તેથી અહીં y ઇઝ ઇક્વલ ટુ આ જે A બાર છે એનો A બાર ડોટ B બાર થશે. એટલે કે A બાર એન્ડ B બાર થશે અને નેન છે માટે એનો ફરી પાછો એક બાર થશે. પણ આપણે આ જે સમીકરણ છે એ જાણીએ છીએ ડ મોર્ગનના નિયમ મુજબ કે જો A બાર ડોટ B બાર હોય અને એનો પણ બાર હોય તો એના બરાબર આપણે A પ્લસ B લખીએ છીએ. ડ મોર્ગનના બીજા નિયમ મુજબ કહીએ તો અહીં જો ધારો કે A બાર પ્લસ B બારનો બાર હોય તો અહીં આઉટપુટ A ડોટ B મળે છે જેને આપણે ડ મોર્ગનનો નિયમ કહીએ છીએ. માટે અહીં A પ્લસ B એટલે કે A ઓર B થશે. માટે આ જે છે તે ઓર ગેટ તરીકે વર્તે છે. હવે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં આપણને આ જે પહેલો ગેટ આપેલ છે તે નેન ગેટ છે. માટે આપણે અહીં A અને B છે માટેનો આઉટપુટ A ડોટ B એટલે કે N અને એનો બાર એટલે નેન થશે દર્શાવેલ છે. જ્યારે બીજો જે અહીં જે નેન ગેટ આપેલ છે એના ટર્મિનલ શોર્ટ કરેલ છે અને તેથી આ નોટ ગેટની જેમ વર્તશે. માટે અહીં A ડોટ B બાર તો છે પરંતુ જો અહીં આ નોટની જેમ જો વર્તે તો આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ A ડોટ B બાર નો બાર થશે. હવે જો બારનો બાર જો થાય તો એ પોતે થઈ જશે માટે y ઇઝ ઇક્વલ ટુ A ડોટ B થશે એટલે કે A એન B થાય. માટે આ ગેટ બને છે અહીં એન્ડ ગેટ જે અહીં ઓપ્શન A આપેલ છે એટલે કે આકૃતિ 1 ઓર ગેટ અને આકૃતિ 2 એ એન્ડ ગેટ થશે. આમ MCQ નંબર 34 આન્સર ઇઝ A અનુક્રમે ઓર ગેટ અને એન્ડ ગેટ થશે. હવે MCQ નંબર 35 આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે આઉટપુટ 1 મેળવવા માટે ઇનપુટ ખાલી જગ્યા હોવું જોઈએ. અહીં આપણને 4 ઓપ્શન A, B, C અને D આપેલ છે. આમ જો આપણે જોવા જઈએ તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે એના ઇનપુટ 3 છે અને જો ઇનપુટ જો 3 હોય તો એનો અર્થ એમ થયો કે અહીં આપણા પાસે 2�3 એટલે કે 8 સ્થિતિઓ હોઈ શકે. પરંતુ અહીં આપણને 4 સ્થિતિઓ ચેક કરવા માટે કીધેલ છે કે આ 4 માંથી કઈ સ્થિતિની અંદર આઉટપુટ માટે ઇનપુટ કયા હોવા જોઈએ કે જેથી આઉટપુટમાં અહીં 1 મળે. તો જોઈએ આકૃતિ સમજીએ કે આકૃતિમાં જો A અને B જે ઇનપુટ છે
એ અહીં OR ગેટ સાથે જોડાયેલ છે અને એ OR ગેટ સાથે જો જોડાઈ હોય તો અહીં એનો આઉટપુટ એ A પ્લસ B થશે. એટલે કે અહીં એક ટર્મિનલ જે મળે છે તે અહીં A પ્લસ B મળે છે. હવે આ જે ગેટ આપણને આપેલ છે તે એન્ડ ગેટ આપેલ છે. એનો મતલબ એમ થયો કે અહીં આ ટર્મિનલ એક ઇનપુટ C આપેલ છે અને આ એન્ડ ગેટ છે. માટે અહીં જો આઉટપુટ Y લખીએ તો ઇઝ ઇક્વલ ટુ પહેલો ટર્મિનલ તો A પ્લસ B અને ડોટ એટલે કે એન્ડ અને C થશે. એટલે અહીં આપણે હવે આપેલ જે 4 ઓપ્શન છે એને ચેક કરીએ. એકચ્યુઅલી અહીં A B અને જો C 3 જો ઇનપુટ હોય તો અહીં આપણી પાસે શક્યતાઓ 8 રહેલી હોય છે. માટે સૌપ્રથમ આપણે અહીં A લખીએ તો A B અને C લખી દઈએ તો 0 1 0 આપેલ છે. B માં 1 0 0 આપેલ છે. C ની અંદર 1 0 1 આપેલ છે અને D માં 1 1 અને 0 આપેલ છે. હવે આઉટપુટ આ રીતે મળશે. માટે પહેલા આપણે A પ્લસ B મેળવીએ તો અહીં A ઓર B એટલે કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય તો આઉટપુટ 1 મળે. અહીં તમે જોઈ શકો છો કે આની અંદર પણ 1 છે, અહીં પણ 1 છે, અહીં પણ 1 છે અને અહીં પણ 1 છે. માટે A ઓર B માં 1 1 1 અને 1 થશે. હવે ડોટ C એટલે કે એન્ડ ગેટ એટલે આ A પ્લસ B અને C માં જ્યાં 1 હશે એટલે કે બંનેમાં જ્યારે 1 સ્થિતિ હોય ત્યારે આઉટપુટ 1 થશે. બાકીના કિસ્સાઓમાં આઉટપુટ 0 થશે. અહીં તમે જોઈ શકો છો કે 1 0 તો 0 થયું, અહીં 1 0 તો 0 થશે, અહીં 1 1 છે માટે 1 થશે અને 1 0 તો પણ 0 થશે. બીજા પણ કિસ્સાઓમાં 1 હોઈ શકે, પરંતુ આપેલ માહિતી છે તે પ્રમાણે જો કહીએ તો અત્યારે આન્સર C થશે. માટે અહીં MCQ નંબર 35 આન્સર ઇઝ C. A ઇઝ ઇક્વલ ટુ 1, B ઇઝ ઇક્વલ ટુ 0 અને C ઇઝ ઇક્વલ ટુ 1 થશે.